કચ્છ અને સોરઠની ભૂમિ ઉપર વીરગતિ પામેલા સપૂતોની વાતડિયું કહેતા પાળિયા ઊભા છે. ગામોગામ સુરવીરોની ખાંભિયું સિંદૂરથી પૂજાય છે. આપણો આ ભવ્ય ભૂતકાળ ભૂસાઈ જાય એ પહેલા વાંકાનેરના એક વિરલાએ તેને કચકડામાં કેદ કરી લીધો છે. ફોટો જર્નાલિસ્ટ ભાટી એન, નામ તો સુના હોગા. એના કામ, કસબ અને કરામત પણ સાંભળવા જેવા છે. રાજાશાહી વખતમાં હાલતા ધીંગાણું થઈ જતું. રાજનું રખોપું કરતા કંઈક બહાદુરો તેમના પ્રાણોની આહુતિ આપતા. ક્ષત્રિયો, રાજપૂતો, આહીરો, બોરીચા અને ગરાસિયાઓ રયત કાજે જજુમતા ને મરી ફીટતા. બેન દીકરીઓની આબરૂ બચાવવા જીવ સટોસટની બાજી રમાતી. શેથાનો સિંદૂર ન ભૂષણ હોય એવી મહિલાઓ પણ મેદાને પડતી. માં ભોમકા ખાતર મુસ્લિમ બિરાદરો પણ માથે કફન બાંધીને ફરતા. યુદ્ધ દરમિયાન કે યુદ્ધ પછી ખપી જનારાઓની સમાધિ ઉપર ગામને પાદર ખાંભિયું ખોડાતી. લોકો જેને શહીદ સ્મારક કહે છે એને કચ્છ કાઠિયાવાડમાં પાળિયા કહેવાય છે. વાંકાનેરમાં વર્ષોથી પ્રેસ ફોટોગ્રાફી કરતા ભાટી એનને અમૂલ્ય વારસાની ખબર. મુઠ્ઠી ઉચેરો આ ફોટો જર્નાલિસ્ટ ગુજરાતના ગામો ગામ ફરી વળ્યો. ગુરુત્વાકર્ષણના નિયમની પરવા કર્યા વગર એને પાળિયાના ફોટો ખેંચ્યા. એને લગતું સાહિત્ય એકઠું કર્યું. વર્ષોના રજડપાટ પછી એના સાહિત્યનો કબાટ ફાટ થવા લાગ્યો. આ વાતની ગંધ સુરતની ગુજરાત કલા પ્રતિષ્ઠાન સંસ્થાને આવી ગઈ. હીરા પારખું રમણીકભાઈ જાપડિયાએ તેને પાળિયાના પુસ્તકનું સંપાદન કરવાનું સૂચન કર્યું. ભાટી એને બીડું ઝડપી લીધું અને ધૂળ ધોયો થઈને કામે લાગી ગયો. અને એમાંથી સુરવીર પાળિયા નામના દળદાર પુસ્તકનું નિર્માણ થયું, જેનું વિમોચન કચ્છના કંથકોટ ગામ ખાતે કરવામાં આવ્યું. આગળ વાત કરું એ પહેલા ભાટીભાઈનો ભેટો કરાવી દઉં તમને. જય માતાજી ભાટીભાઈ. જય માતાજી. જય માતાજી દીદારભાઈ. બહુ જોરદાર ગ્રંથ તૈયાર કર્યો હો ભાઈ તમે. અભિનંદન. આભાર. તમારી જેમ બીજા ગુજરાતી વાંચકોને પણ સુરવીર પાળિયા ગમે એવી હું આશા રાખું છું, અને હું તો માત્ર નિમિત્ત માત્ર છું. પાળિયાનો અભ્યાસ કરવા તમે ક્યાં ક્યાં પ્રવાસ કર્યો? આ પુસ્તક માટે થઈને મેં સૌરાષ્ટ્રના ઝાલાવાડ, પછી પોરબંદર સાઈડ, હાલાર સાઈડ, વાગડમાં અને કચ્છના પ્રવાસ કરીને દોઢક વર્ષના મહેનતે આ ગ્રંથ તૈયાર થયો છે. અમારા દર્શકોને આ ગ્રંથ વિનામૂલ્યે જોતો હોય તો શું વિધિ કરવાની? સુરવીર પાળિયાના પ્રકાશક શ્રી રમણીકભાઈ ઝાપડિયા પાસેથી તમે સુરત ગુજરાત કલા પ્રતિષ્ઠાનમાંથી આ ગ્રંથ આપને મળી શકશે. ખૂબ ખૂબ આભાર. પાળિયાના દર્શન કરવા આવવું પડશે સોરઠમાં. આવો આવો. પાળિયાની જેમ સોરઠની મહેમાનગતિ પણ વખણાય છે. પુસ્તકના પાને પાને પાળિયાનો પારસમણી સમો ભાતીગળ ઇતિહાસ લખાયો છે. એક જુઓ ને એક ભૂલો એવી પાળિયાની બેનમૂન તસવીરો છે. ભાટી એનના 5 લેખો સહિત બીજા 21 નામાંકિત લેખકોના અદ્ભુત આર્ટિકલ્સ છે. સીરાની જેમ ગળે ઉતરી જાય એવી સરળ ભાષા છે. કાઠું કાઢી ગયેલા ખ્યાતનામ ચિત્રકારોના ચિત્રો છે. ફોટો નીચે લખેલા ટૂંકા કેપ્શન્સ થોડામાં જાજુ કહી દે છે. યુદ્ધ સિવાય સારા કામો કરી જનારા લોકોની વાતો છે. વફાદાર પશુઓના પાળિયાઓ આબેહૂબ દર્શાવાયા છે. કચ્છ કાઠિયાવાડ અને રેસ્ટ ઓફ ગુજરાતને મોતીની એક માળામાં પોરવવાનું કામ થયું છે. પાળિયા નીચે પોઢેલા પરાક્રમી પુરુષો સજીવન થવાના નથી, પણ એના ઇતિહાસને નવજીવન મળ્યું છે. દીકતી ધરાના ધાવણનું ઋણ ચૂકવવાનો પ્રયાસ થયો છે. ધ બુક ઇઝ વન મોર ફેધર ઇન ગુજરાતી કલ્ચર. કિંમતની કોલમ સામે અમૂલ્ય શબ્દ લખાયો છે. ઘરેણા જેવું આ પુસ્તક પસંદ કરાયેલા સાહિત્ય રસિકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ગુજરાત કલા પ્રતિષ્ઠાને પુસ્તકમાંથી કોઈ કમાણી કરવાની દાનત જ રાખી નથી. પુસ્તક તૈયાર કરવામાં સંસ્થાની આ ટીમે લોહી રેડ્યું છે. આ સેવાભાવી દંપતીએ સહયોગ આપીને કેડનો ટેકો કર્યો છે. 8ના ગોપીચંદ કરીને સંસ્થાએ બીજા 24 પુસ્તકો છાપ્યા છે. તેણે પુસ્તકની અવેજમાં વાચકો પાસેથી આજ સુધી રાતી પાઈ લીધી નથી. ચિત્રકલાની પ્રતિષ્ઠા માટે કરોડો રૂપિયા ખર્ચીને સર્વાંગી પ્રયત્નો કર્યા છે. ફંડ ફોર ગુજરાતી ચેનલ તેમની પીઠ થાબડીને વંદન કરે છે. ભાટી જેવા ભડવીરો અને કલા પ્રતિષ્ઠાન જેવી પરોપકારી સંસ્થાઓ હશે ત્યાં લગી સોરઠની સંસ્કૃતિને ઊની આંચ નહીં આવે. રાજપૂત, કાઠી દરબાર, આહિર, મેર, કોળી, સુતાર, હરિજન, ઢોલી, બ્રાહ્મણ, ચારણ, બાવાજી, મુસ્લિમ, રબારી, ભરવાડ, કુંભાર અને તરગાળાના પાળિયાનો ફોટા સાથે ઇતિહાસ જાણવો હોય તો આ પુસ્તક જરૂર વાંચજો. ગરવી ગુજરાત માટે મૂછું મરડવાનું મન થઈ જશે. ગુજરાત અને અમેરિકાના છાપાઓએ નોંધ લીધી છે આ પુસ્તકની.
પુસ્તક વાંચીને વિજય રૂપાણી તો મોઢામાં આંગળા નાખી ગયા. સંસ્થાને શાબાશી આપતી ટપાલ લખી. મોદી કાકા પણ આ કલાકાર જીવડાના શુભેચ્છક છે. ચૂંટણીમાંથી નવરા થાય એટલે વાંચશે ને વાગોળશે. દાદ બાપુની એક ભજનની કડી યાદ આવે છે. દળ ધીંગાણે જેના માથા મસાણે ના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. લોક ડાયરામાં રચના ગાયા બાદ ભીખુદાનભાઈ જેવા કલાકારો આ પુસ્તક વિશે 2 મીઠા વેણ બોલશે તો આ પુસ્તકની 1 લાખ કોપી પણ ઓછી પડશે. જાઉં છું વાંકાનેર બથ ભરીને ભાટીભાઈને ભેટવા. જ્યાં સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. નમસ્કાર.